હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. કેવી ચાલે છે બધાની તૈયારી? ઓકે, આપણે આ ટાઇટલ ઉપરથી તમને ખબર પડે કે આ યુનિટ 2 છે. યુનિટ 1 આપણે પૂરું કરી નાખ્યું છે અને એના વિડીયો આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે. જેને જોવા હોય એપ્લિકેશન ડાઉનલોડ કરી નોલેજ સંકુલ આ એપ્લિકેશન ઉપર જઈ અને યુનિટ 1 ના બધા જ વિડીયો છે એ જોઈ શકે છે, એક્સેસ કરી શકે છે. જોડે જોડે આપણે જેનું મટીરિયલ છે એ મટીરિયલ પણ એપ્લિકેશનમાં મુકાવી દીધું છે. બહુ સરસ આપણે મહેનત કરી છે મિત્રો. આની અંદર કોઈ હમણાં માર્કેટમાં મટીરિયલ ઘણા આવે છે જેનો સોર્સ ફક્ત ને ફક્ત ચેટ જીપીટી છે. ચેટ જીપીટી થી એક્ઝામ પાસ થવાય નહીં. અડધી ઇન્ફોર્મેશન તમારે ખોટી હોય છે. ઓકે, ચેટ જીપીટી તમે એક્ઝામ પાસ ન કરી શકો. હા, થોડું ઘણું તમે વાંચી શકો પણ એક્ઝામ પાસ થઈ શકે નહીં. એના માટે કંઈક ઓથેન્ટિક રેફરન્સની જરૂર પડે. ઓકે, આપણે આ જે યુનિટ નંબર 2 એ બનાવ્યું છે એના રેફરન્સની વાત કરી દઉં તો એ બનાવ્યું છે આપણે CPCB, જે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વેબસાઇટ છે. એને જે ગાઈડલાઈન આપેલી છે, શું આપી છે? એને ગાઈડલાઈન આપી છે. એના મુજબ આપણે આપણું મટીરિયલ છે એ ડિઝાઇન કરેલું છે. ઓકે, હવે યુનિટ નંબર 2 શું છે? પ્રિન્સિપલ, સિગ્નિફિકન્સ, સેમ્પલિંગ, રિઝર્વેશન એન્ડ એનાલિટિકલ મેથડ્સ. ઓકે, એનો સિદ્ધાંત આપણે જોવાનો છે. એ સિદ્ધાંતનું મહત્વ જોવાનું છે. એનો નમૂનો કેમ લેવો એ આપણે વાત કરી લીધી નમૂના વિશે યુનિટ 1 ની અંદર. એને બચાવ કઈ રીતથી કરવો, એને બચાવીને કઈ રીતથી રાખવું એની વાત પણ કરી લીધી છે. અને એનાલિટિકલ મેથડ એટલે એનું ટેસ્ટિંગ કેમ કરવું, એના ટેસ્ટિંગની મેથડ શું છે એ મેથડ વિશે આપણે આમાં વાત કરવાની છે આ પર્ટિક્યુલર યુનિટની અંદર. સોરી, એક્ઝામની દ્રષ્ટિએ જે યુનિટ નંબર 2 છે એ ખૂબ જ મહત્વનું છે. શા માટે? કારણ કે ટોટલ 50 માર્ક્સ અને 50 ક્વેશ્ચન છે. કેટલા છે? 50 માર્ક. સોરી, જસ્ટ મિનિટ. ઓકે, સોરી, ગળામાં કંઈક ફસાઈ ગયું હતું. ઓકે, આપણે એમાં હતા. હા, 50 માર્ક્સ નું યુનિટ છે. એની અંદર ટોટલ 4 અને સબ પોઈન્ટ આપ્યા હતા. 4 તો 5. ઓકે, હવે આ જે વન છે એના ટોટલ 15 માર્ક્સ છે અને આમાંથી 15 પ્રશ્ન બની શકે. આ બધા અલગ અલગ ટોપિક છે. વોટર અને વેસ્ટ વોટરના સેમ્પલ વિશે વાત કરવાની છે. સેમ્પલ કેમ લેવું, કેવી રીતે લેવું એ આપણે વાત કરી દીધી છે યુનિટ નંબર 1 ની અંદર. ઓકે, આમાં આપણે એના પેરામીટરની વાત કરવાની છે, જે પીએચ છે, એસિડિટી છે ને આલ્કલિટી છે. પહેલો ટોપિક આપણો આ રહેશે. આ ત્રણે પેરામીટર એકબીજા સાથે કનેક્ટેડ છે એટલે આપણે આ ત્રણેયને જોડે ભણીશું. ઓકે, તો આપણે ચાલુ કરીએ. પછી જેમ જેમ આગળ જોશું એમાં બધા ટોપિક આપણે જોવાના જ છે. એના વિશે ઇન ડિટેલમાં જાતો નથી. તો વોટર એન્ડ વેસ્ટ વોટર સેમ્પલ્સ, એની અંદર જો જોઈએ આપણે તો પેલો ટોપિક છે પીએચ, એસિડિટી એન્ડ આલ્કલિટી એટલે બેઝિસિટી. ઓકે, પેલો પ્રશ્ન થાય છે પીએચ એટલે શું? પીએચ કોને કહેવાય? તો પીએચ નું ફૂલ ફોર્મ થાય પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન આયન. આ જે હાઇડ્રોજન આયન નું પોટેન્શિયલ છે એટલે જથ્થો, હાઇડ્રોજન આયનનો જથ્થો કેટલી અમાઉન્ટમાં હાજર છે દ્રાવણમાં, એને શું કહેવાય? તો કે એને પીએચ કહેવાય. એને શું કહેવાય? એને પીએચ કહેવાય. હવે એની વ્યાખ્યા ઉપર જોઈ લે શું છે પીએચ ની વ્યાખ્યા. ડેફિનેશન એન્ડ સ્કેલ ઓફ પીએચ. ડેફિનેશન શું છે પીએચ ની? તો કે ભાઈ, pH is a measure of the acidity or basicity of an aqueous solution. It is defined as the negative logarithm of the hydrogen ion concentration. આપણે જે કીધું એ જ છે. ઓકે, પીએચ શું મેજર કરે છે? મેજર શું કરે છે? માપ કોનું કરે છે? શું માપે છે? તો કે એ માપે છે કે જે દ્રાવણ છે એ કેટલું એસિડિક છે અથવા તો કેટલું બેઝિક છે. ઓકે, કેટલું એસિડિક અથવા તો કેટલું બેઝિક. હવે એસિડિક અને બેઝિક વચ્ચે, એસિડ અને બેઝ વચ્ચે થોડીક તમને માહિતી આપી દઉં. એસિડ છે એ કેવા હોય? સ્વાદે ખાટા હોય ને આ સ્વાદે કેવા હોય છે? તુરા હોય છે. જ્યાં H+ દેખાય એ એસિડ ને જ્યાં OH- દેખાય એ કયું? બેઝ. ઓકે, તો આ જે એસિડ છે એ જલદ હોય છે. જો એમાં તમારો હાથ બાથ ડૂબી જાય તો એ કેવું થઈ જાય? તમને તમારી સ્કિનને છે એ બારી
શકે અને આ જલદ હોતા નથી. ઓકે, આ એનો બેઝિક ડિફરન્ટ થઈ ગયો એસિડ અને બેઝ નો. તો કોઈ પણ દ્રાવણ એસિડ છે કે બેઝ છે માપવા માટે આપણે પીએચ નો ઉપયોગ કરીએ છીએ. હવે પીએચ એટલે શું થાય તો કે પીએચ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ લોગેરિધમ ઓફ હાઇડ્રોજન આયન. હાઇડ્રોજન આયન છે એનો નેગેટિવ છે log 10 છે. 10 એનો શું છે બેઝ છે. એક log e પણ હોય છે. ઓકે, log 10 પણ હોય છે. એ બેઝ અલગ અલગ હોય એના. તો આ નેગેટિવ જે લોગેરિધમ છે બેઝ કેટલો છે 10 કોનો હાઇડ્રોજન આયન નો, એને શું કહેવામાં આવે છે અને પીએચ કહેવામાં આવે છે. બીજું શું કીધું છે સ્કેલ ઓફ પીએચ. પીએચ નો સ્કેલ શું છે, કેટલાથી કેટલી રેન્જ છે પીએચ નું. તો પીએચ ની રેન્જ 0 થી 7 અને 7 થી 14 આ કોની રેન્જ છે તો કે પીએચ ની રેન્જ છે. હવે જે 0 થી 7 છે આ 0 થી 7 ને શું કહેવામાં આવે છે તો કે 0 થી 7 ને એસિડ કહેવાય ભાઈ. શું કહેવાય એસિડ કહેવાય. અને 7 થી 14 ને શું કહેવાય બેઝ કહેવાય. તો સાહેબ 7 ને શું કહેવાય આને એસિડ કહેવાય અને આ બે રેન્જ ને બેઝ કહેવાય. તો 7 ને શું કહેવાય છે 7 કેમાં આવે એસિડમાં કે બેઝમાં તો કે બેમાંથી એક એમાં આવતો નથી. 7 કેમાં આવે છે તટસ્થમાં આવે છે. ઓકે, હવે 14 થી ઉપર છે પીએચ હોઈ શકે. હા સાહેબ, અમુક કિસ્સામાં છે એ 14 થી ઉપર પીએચ હોઈ શકે. જ્યારે તમે તાપમાન સાવ નીચે લઈ જાઓ, તાપમાન સાવ ડાઉન કરો ત્યારે પીએચ છે 14 થી ઉપર જઈ શકે એવી એક પોસિબિલિટી છે. ઓકે, હવે એસિડ કીધું છે. પેલું શું આપ્યું છે એસિડ. વેલ્યુ લેસ ધેન 7, 7 થી નીચે છે એને શું કહેવાય એસિડ કહેવાય. એસિડિટી ઇન્ક્રીઝ એઝ અ પીએચ ડિક્રીઝ. હવે જો આમાં ઊંધું છે, જેમ પીએચ ઘટશે ને એમ એસિડિટી વધશે. હવે હું તમને અહીંયા એક બે દ્રાવણ આપું છું. એક આ છે, એક આ છે, આ એ છે અને આ બી છે. ઓકે, જવાબ આવડે એ કમેન્ટ કરજો. આની એસિડિટી 5 છે અને આની 3 છે. તો બેમાંથી સૌથી વધુ એસિડિક કયું છે? બધા કમેન્ટ કરજો, હું કમેન્ટ વાંચીશ તમારી. ઓકે, આમાંથી બંનેમાંથી સૌથી વધુ એસિડિક કયું છે તો કે સાહેબ સૌથી વધુ એસિડિક કયું છે પીએચ 3 વાળું. તો જેમ પીએચ ઘટે એમ એસિડિટી વધે છે. શું થાય છે એસિડિટી વધે છે, ઘટતી નથી. પછી આપ્યું છે ન્યુટ્રલ, તટસ્થ. આપણે વાત કરીને હમણાં 7 છે કેવું છે તટસ્થ છે. ત્યારબાદ આપ્યું છે આલ્કલાઇન. આલ્કલાઇન એટલે બેઝ. શું થાય બેઝ થાય. પીએચ 7 કરતા જેની વેલ્યુ વધારે છે એને શું કહેવામાં આવે છે બેઝ કહેવામાં આવે છે. તો અહીંયા પણ પાછું તમને બેઝ માટે એક ઉદાહરણ આપું છું. એક છે એની બેઝિસિટી 10 છે અને એકની 9 છે. તો આમાંથી સૌથી વધારે બેઝ કયું છે એ કે બી? ફટાફટ કોમેન્ટ કરો ચલો. એ કે બી કયું છે વધારે બેઝ તો કે બી છે. શા માટે? ઓલામાં શું થતું હતું એમ જેમ એસિડિટી ઘટતી હતી એમ પીએચ જેમ પીએચ ઘટતી હતી એમ એસિડિટી વધતી હતી. આમાં પીએચ અને એસિડિટી બંને એકબીજાની સાથે વધે છે. આલ્કલિટી ઇન્ક્રીઝ એઝ પીએચ ઇન્ક્રીઝ. જેમ પીએચ વધશે એમ આલ્કલિટી વધશે. ઓકે, ક્લિયર થાય છે. હવે આ લોગેરિથમિક નેચર શું છે, લોગ શું છે? ઘણાના મગજમાં પ્રશ્ન થતો હોય છે કે સાહેબ આ લોગ શું છે? લોગ કોને કહેવાય? આપણે લોગેરિધમ જે મેથડ છે એ શું છે? log 10 છે એ શું છે લોગેરિથમિક મેથડ? The scale is logarithm, meaning 1 point change in a pH represent the 10-fold change in the hydrogen ion concentration. Okay? જ્યારે pH 5 થી 100 વધે છે, જ્યારે pH છે 5 માંથી 6 થાય છે, ત્યારે અહીંયા હાઇડ્રોજન 10 હોય ને તો અહીંયા હાઇડ્રોજન કેટલા થાય 100 થઈ જાય છે. ઓકે, પણ જનરલી આ પોસિબલ નથી. અહીંયા વધારે હોય છે ને અહીંયા ઓછા હોય છે. ઓકે, કારણ કે આ વધારે એસિડિક છે, આ ઓછો એસિડિક છે. આ ખાલી એક્ઝામ્પલ માટે છે. ઓકે, પીએચ જ્યારે એક ક્રમ વધે છે ત્યારે હાઇડ્રોજન આયન કેટલા ગણું વધે છે 10 ગણું વધે છે. એટલે જ આપણે શું લઈએ છીએ log 10 લઈએ છીએ. 10 એટલે કેટલું તો કે 10 ગણું. ફોર એક્ઝામ્પલ, સોલ્યુશન ઓફ pH is a 5 is 10 times more than acidity of pH 6. ઓકે, હવે pH 6 છે એના કરતા જે pH 5 છે એ 10 ગણી કેવી છે? 10 ગણી વધુ એસિડિક છે. કેવી છે? વધુ એસિડિક છે. તો સાહેબ હું એમ કહી શકું કે પીએચ 9 છે પીએચ 10 કરતા 10 ગણી વધુ એસિડિક છે? નહીં, એમ ન કહેવાય. પીએચ 10 છે 9 કરતા કેટલા ગણી વધારે છે? આમાં આપણે શું જોઈતું તો કે જેમ પીએચ વધે એમ બેઝિસિટી વધે છે. અહીંયા જેમ પીએચ ઘટે એમ એસિડિટી વધે છે. ઓકે, બંને કન્સેપ્ટ અલગ છે, એકબીજાના કેવા છે વિરુદ્ધમાં ચાલવા વાળા છે. આઈ હોપ કે એટલું સમજાતું હોવું જોઈએ. બેઝિક કન્સેપ્ટ છે ધોરણ 8 9 ના. શું એટલું સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? એટલી વસ્તુ મગજમાં બેહે છે? ક્લિયર થાય છે? મગજના દરવાજા ખુલ્લા રાખજો. ખાલી દરવાજા જ, બારી નહીં. બારી ખુલ્લી રાખીને તો દરવાજે થઈ છે બારીએથી નીકળી જાય. રેડી? ખાલી દરવાજા જ ખુલ્લા રાખવાના છે અને મગજમાં આપણે બધી વસ્તુ એક એક કરતી બેહાડવાની છે. ઓકે,
હવે કેમિકલ પ્રિન્સિપલ જોઈ લે. કેમિકલ પ્રિન્સિપલ શું છે, સિદ્ધાંત શું છે? એક આપ્યું છે આયનિક પ્રોડક્ટ ઓફ વોટર. શું આપ્યું છે? આયનિક પ્રોડક્ટ ઓફ વોટર. શું છે આયનિક પ્રોડક્ટ ઓફ વોટર? તો તમને ખબર છે H2O નું જ્યારે હું વિભાજન કરું તો મને એમાંથી શું મળે? એક પ્લસ મળે ને એક શું મળે? OH માઇનસ મળે છે. ઓકે, તો આ જે H પ્લસ અને OH માઇનસ છે એ બે આયન છે, એ બંનેને જ્યારે કમ્બાઈન કરીએ ત્યારે આપણે શું મળે છે? KW મળે છે. શું મળે છે? KW. KW એટલે શું થાય? આયન પ્રોડક્ટ. તો KW ઇઝ ઇક્વલ ટુ H પ્લસ ઇન્ટુ OH માઇનસ. આ પ્રેક્ટિકલી ડિરાઇવ્ડ છે આપણું. કેવું છે? પ્રેક્ટિકલી ડિરાઇવ્ડ છે. તો આના બરાબર શું થાય છે? 1 × 10⁻14. તો કેટલું થાય છે? 1 × 10⁻14 ઘાત. ઓકે, -14 આવશે. 1 × 10⁻14 ઘાત. આ છે ને અહીંયા આ રીતથી છે, 10⁻14 ઘાત. ઓકે, અહીંયા જે છે કોન્સન્ટ્રેશન ઇન પ્યોર વોટર. પ્યોર વોટર છે એની અંદર H પ્લસ અને OH માઇનસ નું કોન્સન્ટ્રેશન કેટલું હોય છે? તો બંનેનું સરખું જ હોય છે. 1 × 10⁻7 ઘાત. જ્યારે આ બંનેનો પ્લસ કરવામાં આવે, પ્લસ પાછો 1 × 10⁻7 ઘાત, તો શું મળશે અહીંયા? 1 × 10⁻14 ઘાત. સોરી, ગુણાકાર આવશે અહીંયા, પ્લસ નહીં આવે. ઓકે, કેટલી મળશે? 1 × 10⁻14 ઘાત. એટલા માટે જેની રેન્જ છે 0 થી કેટલી છે? 14 છે. ઓકે, ત્યારબાદ હવે PH પ્લસ POH બરાબર શું થાય? PKW, પ્રોડક્ટ ઓફ આયનિક વોટર. ઓકે, પ્રોડક્ટ ઓફ આયનિક વોટર જેને કહેવામાં આવે છે. PH અને POH નો સરવાળો કરીએ ત્યારે આપણે શું મળે છે? PKW મળે છે. ઓકે, ચલો આગળ વધીએ. ઇમ્પોર્ટન્સ ઓફ એપ્લિકેશન. આની એપ્લિકેશન શું છે, આનું ઇમ્પોર્ટન્સ શું છે, એના વિશે વાત કરવાની છે. કઈ જગ્યાએ પીએચ નો ઉપયોગ થાય છે, શા માટે થાય છે? પેલું છે ક્રુશિયલ ટેસ્ટ. pH is one of the most important and frequently measured parameter in environmental science and chemistry. કેમેસ્ટ્રીની અંદર અને એન્વાયરમેન્ટલ સાયન્સની અંદર પીએચ નો ખૂબ જ વધારે યુઝ થાય છે. સૌથી વધારે શું માપવામાં આવે છે? પીએચ માપવામાં આવે છે. બીજું, વોટર એન્ડ વેસ્ટ વોટર મેનેજમેન્ટ. જ્યારે વેસ્ટ વોટર અથવા વોટરનું મેનેજમેન્ટ કરવાનું હોય ત્યારે આપણે દરેક ફેઝ ઉપર એવરી ફેઝ ઓફ વોટર એન્ડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ એઝ વેલ એઝ ક્વોલિટી મેનેજમેન્ટ ઇઝ પીએચ ડિપેન્ડન્ટ. પીએચ ઉપર ડિપેન્ડન્ટ હોય છે. આખી જે ક્વોલિટી છે એ ક્વોલિટી કોના ઉપર આધાર રાખે છે? પીએચ ઉપર આધાર રાખે છે. કોની ક્વોલિટી? તો કે ભાઈ વોટરની ક્વોલિટી છે. કોના ઉપર આધાર રાખે છે? પીએચ ઉપર. ત્યારબાદ છે એનાલિટિકલ પ્રોસિજર. પીએચ ડિટર્મિનેશન ઇઝ એસેન્શિયલ ફોર ધ મેની એનાલિટિકલ કેલ્ક્યુલેશન and adjusting pH to a specific value is necessary step in a numerous analytical process. હવે જે એનાલિટિકલ પ્રોસેસ છે એમાં પીએચ છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે, ક્રુશિયલ ભાગ ભજવે છે. જો પીએચ માં થોડુંક પણ ઉપર નીચે થાય ને તો એનાલિટિકલ વેલ્યુ મળે નહીં. તો એનાલિટિકલ પ્રોસિજર કરવા માટે આપણે પીએચ ની વેલ્યુ કેવી હોવી જોઈએ? સ્પેસિફિક હોવી જોઈએ. 7 એટલે 7, 8.8 એટલે 8.8, એવી રીતની જે સ્પેસિફિક વેલ્યુ છે એ હોવી જોઈએ. તો રિઝલ્ટ છે સારું એવું આપણે આમાં મળી શકે. ઓકે, ત્યારબાદ શું છે? એની બાયોલોજીકલ પ્રોપર્ટીઝ છે. The pH of a solution significantly affect its chemical and biological property, including the biochemical reaction in living organisms. જે આપણા બોડીની અંદર જેટલી પણ પ્રક્રિયાઓ થાય છે એ પ્રક્રિયાને બાયોકેમિકલ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ પીએચ છે એ બાયોકેમિકલ પ્રક્રિયાને પણ અફેક્ટ કરશે. આપણી અંદર જે પીએચ છે કોની? તો કે ભાઈ લોહી, બ્લડની જે પીએચ છે એ પીએચ કેટલી હશે? લગભગ મોસ્ટલીને ખબર હશે કે ભાઈ 7.4 ની આજુબાજુ છે એ બ્લડની પીએચ જોવા મળે છે, જે આપણા આખા બોડીને રેગ્યુલર કરે છે, આપણા આખા બોડીને મેન્ટેન કરે છે. પીએચ ઇન અ નેચરલ વોટર. નેચરલ વોટર છે જે સામાન્ય વોટર છે એની પીએચ કેટલી હોય? તો કે એની પીએચ 4 થી લઈને 9 સુધી રેન્જ થાય છે. The pH of natural water usually lies in the 4 to 9. 4 હોઈ શકે, 5 હોઈ શકે, 6 હોઈ શકે, 7 હોઈ શકે, 8 હોઈ શકે ને 9 પણ હોઈ શકે. આ 5 માંથી ગમે એ પીએચ હોઈ શકે. ચલો આગળ વધીએ. હવે ગવર્નિંગ ઇક્વિલિબ્રિયમ. ઇક્વિલિબ્રિયમ એટલે શું? તો કે જ્યારે પીએચ છે, હવે આપણે જોઈએ ઇક્વિલિબ્રિયમ શું છે. પીએચ વેલ્યુ ઇઝ લાર્જલી કંટ્રોલ બાય ધ કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ થી કંટ્રોલ થાય અથવા તો બાયકાર્બોનેટ થી અથવા તો કાર્બોનેટ થી કંટ્રોલ થાય. એને શું કહેવામાં આવે છે? આપણે ઇક્વિલિબ્રિયમ કહેવામાં આવીએ છીએ. બાયકાર્બોનેટ એટલે CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ, અને H2CO3. ઓકે, હા કેવા છે? કાર્બોનેટ છે, બાયકાર્બોનેટ છે અને કાર્બન ડાયોક્સાઇડ છે, જેના દ્વારા કોને કંટ્રોલ કરવામાં આવે છે? પીએચ ને કંટ્રોલ કરવામાં આવે છે. કોને કંટ્રોલ કરશું? આપણે પીએચ ને કંટ્રોલ કરશું. નેક્સ્ટ છે સ્લાઇટલી બાઇસ નેચર. સોરી, નેચર સ્લાઇટલી બાઇસ નેચર એટલે શું?
નેચરલ એટલે શું? નેચરલ વોટર ઇઝ ઓફન સનલાઇટ બેઝિક due to the presence of the bicarbonate and carbonate of alkali and alkaline earth metals. હવે જનરલી જે છે ને આ જે વોટર છે ને એ કેવું હોય છે તો કે બેઝ હોય છે. કેવું હોય છે? બેઝ હોય છે, બેઝિક હોય છે. શા માટે બેઝિક હોય છે? તો કે ભાઈ એવા વિસ્તારો કે જ્યાં કાર્બોનેટ અને બાયકાર્બોનેટ છે પુષ્કળ પ્રમાણમાં જમીનમાં જોવા મળે. પુષ્કળ પ્રમાણમાં ક્યાં જોવા મળે છે? જમીનમાં જોવા મળે છે. તો એ જે જોવા મળે એના કારણે જે કાર્બોનેટ અને બાયકાર્બોનેટનું પ્રમાણ છે એમાં વધે છે અને એના કારણે એનો નેચર કેવો થઈ જશે? બેઝિક થઈ જાય છે. અધર ઇન્ફ્લુએન્સિંગ ફેક્ટર હ્યુમિક સબસ્ટન્સ જે ભેજવાળો સબસ્ટન્સ છે એ પ્લાન્ટ બાયો એક્ટિવિટી hydrostable salt can also affect the pH of nature water. ઓકે, આ જે ત્રણ વસ્તુ છે હાઇડ્રોલાઇઝેબલ સોલ્ટ, pH ઓફ બાયોએક્ટિવિટી અને હ્યુમિક સબસ્ટન્સ એની અંદર જો આપણે એને થોડોક ટાઈમ રહેવા દઈએ તો મિક્સ કરીએ તો શું થાય છે? પાણી પીએચ બદલી શકે છે. બાકી જનરલી પાણીની પીએચ બદલતી નથી. ઓકે, ક્લિયર થાય છે એટલી વસ્તુ. ત્યારબાદ જોઈએ આપણે એન્વાયરમેન્ટલ એન્ડ બાયોલોજીકલ ઇમ્પેક્ટ. એન્વાયરમેન્ટલ વાતાવરણને લગતા, બાયોલોજી એટલે સજીવને લગતા. સજીવ અને વાતાવરણની અંદર આ એન્વાયરમેન્ટનો શું ઇફેક્ટ થાય છે ભાઈ એના વિશે આપણે ભણવાનું છે. ઓકે, એટલી વસ્તુ ક્લિયર થાય છે ભાઈ બધાને? આઈ હોપ કે બધાને આ વસ્તુ ક્લિયર થતી હશે. ચલો આગળ વધીએ. ઇમ્પેક્ટ ઓન એક્વેટિક લાઈફ. એક્વેટિક લાઈફ ઉપર શું એનો જે સમુદ્રી જીવન છે એના ઉપર પીએચ નો શું અસર થાય છે? Water that is too acidic or too basic can disrupt the life-sustaining biochemical reaction of the aquatic organism, leading to harm or death. પણ જ્યારે એક લેવલ કરતા એસિડિટી અને બેઝિસિટી વધી જાય ત્યારે સમુદ્રની અંદર જે વસ્તુઓ જે સજીવો રહી છે એ સજીવોની લાઈફ ખતરામાં મુકાઈ જાય, એની ઉપર શું આવી જાય છે? ખતરો આવી જાય છે. ઓકે, જેના કારણે શું થાય છે તો કે ભાઈ ઈ મળી શકે અને એને નુકસાની પણ જાય શકે જો એની અંદર આપણે પીએચ નો વધારો કે પીએચ નો ઘટાડો કરવામાં આવે તો. ઇફેક્ટ ઓન વોટર કેમિસ્ટ્રી. વોટર કેમિસ્ટ્રી ઉપર પીએચ નો શું અસર થાય એના વિશે વાત કરવાની છે. Changes in pH have a major impact on the chemical state over the water constituent. ઓકે, પાણીના જે સબસ્ટન્સ છે, પાણીના જે તત્વો છે અથવા તો પેરામીટર છે એમાં એની ઉપર આ જે પીએચ છે પીએચ નો ખૂબ જ સારો એવો ઇફેક્ટ જોવા મળે છે. એમાં બે ઉદાહરણ આપ્યા છે, એમોનિયા ટોક્સિસિટી અને મેટલ કોન્સન્ટ્રેશન. એમોનિયા ટોક્સિસિટીમાં શું કહે છે? એઝ pH level increase, small concentration of ammonia are needed to reach a level that is a toxic to fish. હવે જેમ જેમ પીએચ નો લેવલ વધે છે એમ એમ અમોનિયાનું જે થોડુંક કોન્સન્ટ્રેશન છે એ ક્યાં પહોંચી જાય છે? ટોપ ઉપર, રીચ ઉપર પહોંચી જાય છે. આ રીચ ઉપર પહોંચી જવાના કારણે શું થાય છે તો કે ઈ ફિશ માટે, માછલી માટે કેવું થઈ જાય છે? ટોક્સિક થઈ જાય છે. ત્યારબાદ છે મેટલ કોન્સન્ટ્રેશન. એઝ અ પીએચ ડિક્રીઝ, વોટર બીકમ મોર એસિડિક, મીટ કોન્સ્ટ્રક્શન may increase due to higher acidity, increase the ability to metal to dissolve from the sediments into the water, making them more available and potentially toxic. શું કીધું છે અહીંયા? જેમ પીએચ ડિક્રીઝ થશે ને એમ શું થશે તો કે મેટલનું જે કોન્સન્ટ્રેશન છે, જે પથ્થરનું કોન્સન્ટ્રેશન ઉપરનું શું થશે તો કે ઈ આના ડિક્રીઝ થવાના સાથે ઇન્ક્રીઝ થશે. શું થશે? ઇન્ક્રીઝ થાય છે. હાઈ એસિડિટી ઇન્ક્રીઝ ધ એબિલિટી ઓફ મેટલ. હવે હાયર એસિડિટી, સૌથી વધારે એસિડિક જે તત્વ હોય એની અંદર મેટલ્સ નાખવામાં આવે તો શું થાય તો કે એ ડિઝોલ્વ થઈ અને સેડિમેન્ટ છે આપણે તળિયે જોવા મળશે. ઓકે, આ પૂરું જોઈ ભાઈ. અહીંયા સેડિમેન્ટ થઈ જાય, શું થઈ જાય? મેટલ ભલે છે, મેટલ છે છતાં પણ શું થઈ જશે? એસિડ ની અંદર વિઘટન પામશે. વિઘટન પામી અને ક્યાં બેસે છે તો કે ભાઈ તળિયે બેસે છે. મેકિંગ ધેમ મોર અવેલેબલ એન્ડ પોટેન્શિયલી ટોક્સિક. હવે એકવાર એનું વિઘટન થઈ ગયું એટલે ગમે છે એને શું કરી શકશે? ઇન્ટેક કરી શકશે. અને કેવું હોય છે? ટોક્સિક એટલે કેવું હોય છે તો કે ભાઈ ઝેરી હોય છે. ઓકે, એટલી વસ્તુ છે બધાને ક્લિયર થવી જોઈએ. આઈ હોપ કે એટલી વસ્તુ બધાને ક્લિયર હશે. ક્લિયર છે ભાઈ એટલી વસ્તુ? ચલો કમેન્ટ કરો ક્લિયર હોય તો ફટાફટ, યસ ઓર નો કમેન્ટ કરો ફટાફટ. ચલો નેક્સ્ટ છે એસિડિટી અને બેઝિસિટી. પીએચ વિશે આપણે બેઝિક માહિતી મળી. આગળ હજી આપણે જોશું કે પીએચ મીટર શું છે, કઈ રીતથી મેજર કરવામાં આવે.
બધી વસ્તુ આ પીપીટી સોરી આ મટીરિયલ ની અંદર બધું મેં ઇન્ક્લુડ કર્યું છે. એસિડિટી શું છે, બેઝિસિટી શું છે, નીચે હજી આના કરતા વધારે ડીપમાં આપણે થોડુંક ભણવાનું છે. પેલા એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. આપણે જે 5 મુદ્દા ભણાવી, આ 5 મુદ્દા છે એ ક્લિયર થવા જોઈએ તો આગળ સમજાશે. પેલું ડેફિનેશન અને સ્કેલ છે. કેટલા સ્કેલમાં જોવા મળે, કેમિકલ પ્રિન્સિપલ શું છે એનું, ઇમ્પોર્ટન્સ અને એપ્લિકેશન શું છે એનું, પછી પીએચ નેચરલ વોટરમાં કેવું હોય છે એના વિશે વાત કરી. પછી ઇન્વાયરમેન્ટલ એન્ડ બાયોલોજીકલ ઇમ્પોર્ટન્સ શું છે એનું, શા માટે આપણે પીએચ ને ભણીએ છીએ, પીએચ વધે તો શું થાય, ઘટે તો શું થાય, બધી થોડી ઘણી ચર્ચા આપણે અહીંયા કરી છે. હવે આપણે એસિડિટી ની વાત કરીએ. એસિડિટી ઇઝ અ મેઝર ઓફ વોટર સેમ્પલ્સ કેપેસિટી ટુ રિએક્ટ વિથ ધ સ્ટ્રોંગ બેઝ until a specific pH is reached. It essentially indicates the amount of acidic compound present in the water. To understand what specific substance are causing the acidity, you must know the chemical makeup of water sample. ઓકે, શું કીધું છે, એસિડિટી શું છે, તો કે આપણી પાસે જે સેમ્પલ છે અથવા તો જે વોટર સેમ્પલ છે એ સ્ટ્રોંગ બેઝ સાથે શું કરી શકે, રિએક્શન કરી શકે. એ શું કરે છે, સ્ટ્રોંગ બેઝ સાથે રિએક્શન કરે છે. અને આપણે અહીંયા કેવું આપે છે, એક સ્પેસિફિક પીએચ એટલે ન્યુટ્રલ 7 પીએચ આપે છે. તો આ કેટલું સ્ટ્રોંગ બેઝ યુઝ થાય આની અંદર, જેટલું વધારે બેઝ યુઝ થાય એટલું વધારે કેવું હશે, એસિડિક હશે. એટલે આની એસિડિટી વધારે હશે. ઓકે, હવે આપણે આગળ છે આના વિશે જોશું કે કઈ રીતે એસિડિટી મેચ કરી. આમાં જે ટાઇટ્રેશનની મેથડ આવે છે આગળ આપ્યું છે, આમાં ઇન ડિટેલમાં ટાઇટ્રેશનની મેથડ આવે છે એ આપણે આગળ જોશું. ઓકે, ત્યારબાદ શું કીધું છે, ત્યારબાદ કીધી છે આલ્કલિટી. શું કીધી છે, આલ્કલિટી. એસિડિટી અને આલ્કલિટી. આલ્કલિટી એટલે શું થાય, આલ્કલી એટલે બેઝિક. આલ્કલી એટલે શું થાય છે મિત્રો, આલ્કલી એટલે બેઝિક થાય છે. હવે આલ્કલિટી વિશે આપણે વાત કરીએ તો આલ્કલિટી છે શું, તો કે ઓલાની જેમ ઓલાની અંદર સ્ટ્રોંગ બેઝ જોતું હતું એવી રીતે આની અંદર સ્ટ્રોંગ એસિડ જોશે. આલ્કલિટી ઓલ્સો નોન એઝ અ બફરિંગ કેપેસિટી ઓફ વોટર. કોની કેપેસિટી છે, બફરિંગ કેપેસિટી ઓફ વોટર ઇઝ મેઝર હાઉ well water can neutralize acidic pollution and resist change in pH. It indicates the amount of alkali compound such as carbonate, bicarbonate and hydroxide in a water sample. This compound act as a natural buffer, removing excess of hydrogen ions and helping keep water pH stable, preventing from becoming acidic. Okay. આલ્કલિટી શું છે, તો કે આપણી પાસે જે સેમ્પલ છે એ સેમ્પલની અંદર કેટલા અમાઉન્ટની અંદર, કેટલા કન્સન્ટ્રેશનની અંદર બેઝિક કમ્પાઉન્ડ છે પ્રેઝન્ટ છે. કેવું છે, બેઝિક કમ્પાઉન્ડ છે પ્રેઝન્ટ છે. ક્યાં સુધી એ એસિડિટીને ટોલરેટ કરી શકે છે, ક્યાં સુધી વોટરને એસિડિક થવા દેતું નથી. આપણે આમાં એસિડ નાખતા જ જાય તો ક્યાં સુધી છે એ આને એસિડિક થવા દેશે નહીં. ઈ કેપેસિટી એટલે શું થાય, આલ્કલિટી થાય. હવે પાણીની અંદર કાર્બોનેટ રહેલા હોય છે, બાયકાર્બોનેટ રહેલા હોય છે, હાઇડ્રોક્સાઇડ રહેલા હોય છે. ઈ પાણીને કેવું બનાવે છે, બફર બનાવે છે. બફર એટલે શું, હવે એક વાત કરી દે, બફર એટલે શું. બફર એટલે એવું કે કોઈ આપણી પાસે સેમ્પલ છે, એ સેમ્પલ ની અંદર હું એસિડ નાખું છું છતાં પણ કઈ ફેર પડતો નથી, અથવા તો એમાં હું બેઝ નાખું છું છતાં પણ એની અંદર કઈ ફેર પડતો નથી. શા માટે એવું થાય છે, તો કે બફર છે ઈ એસિડ ને પણ બ્રેકડાઉન કરી શકશે અને બેઝ ને પણ બ્રેકડાઉન કરી શકશે. ઓકે, બફર કોન્સેપ્ટ આપણે જોવાનો છે, આગળ જોશું આપણે બફર કોન્સેપ્ટ. જો અહીંયા મેં છે ને એક તમારા રેફરન્સ માટે એક ફોટો મૂક્યો છે કે જેની અંદર પીએચ વેલ્યુ અને એક્ઝામ્પલ આપેલા છે. જો બહુ વધારે ઝૂમ કરી તો ફાટી જાય ફોટો, એટલું રાખીને જોઈએ આપણે. ઓકે, અહીંયા 7 એટલે કેવું, ન્યુટ્રલ, ઉપર એસિડિક, નીચે બેઝિક. ઓકે, પીએચ 0 કોની હોય, તો કે બેટરીના એસિડની હોય. પીએચ 1 છે એ સલ્ફ્યુરિક એસિડ એટલે HCl છે. પીએચ 2 છે એ લેમન જ્યુસ અને વિનેગાર છે. પીએચ 3 ઓરેન્જ જ્યુસ અને સોડા છે. પીએચ 4 છે એસિડ રેનનું હોય અને એસિડિક લેકનું હોય છે. પીએચ 5 છે બનાનાઝ છે. ક્લીન રેન્જ છે અને હેલ્થી લેકનું જોવા મળે છે. જો અહીંયા પીએચ લખી છે 4.2 to 4, 4.5, 5, 5.3, 5.6 and 6.5. મિલ્ક છે એની કેટલી જોવા મળે છે, 6.5 to 6.8. પ્યોર વોટરની કેટલી હોય છે, 7 હોય છે. સી વોટર અને એક્સ ની 8, બેકિંગ સોડાની 9, મિલ્ક ઓફ 10, અમોનિયાની 11, સોપી વોટરની 12, બ્લીચની 13 અને ક્લીનરની 14 જોવા મળે છે. તો આ શું છે, તો કે પીએચ રેન્જ છે પહેલેથી છેલ્લે સુધી કોની કેટલી પીએચ છે એ જોવા મળે છે. ઓકે, ચલો હવે પીએચ વિશે આપણે ઘણું ખરું ભણી ગયા છે. હવે જેને મટીરિયલ વાંચતા ઇંગ્લિશમાં સમજમાં ના આવે તો નીચે ગુજરાતીમાં પણ લખ્યું છે, ગુજરાતીમાં પણ આપણે આપ્યું છે. આજે આપણા મટીરિયલની વિશેષતા છે, બીજા કોઈ આવું મટીરિયલ આપતા નથી. ઓકે, ક્લિયર થાય છે.
તો આ ટોપિક છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ, એસિડિટી અને બેઝિસિટી વાળો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજી આ તો શું હતું, એનું ખાલી ઇન્ટ્રો હતું, આ એનું ઇન્ટ્રોડક્શન હતું. ઓકે, એસિડિટી અને બેઝિસિટી શું છે. હવે આપણે આને ઇન ડિટેલમાં ભણવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આને ઇન ડિટેલ્સમાં લઈને આવશું કે ભાઈ કઈ મેથડ વાળો આનો મેઝરમેન્ટ થઈ શકાય છે, કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડે, કયા કયા કેમિકલની જરૂર પડે અને એની પ્રોસેસ શું હોય છે. કેમિકલની જરૂર પડે અને એની પ્રોસેસ શું હોય છે, એ બધા વિશે આપણે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરવાની છે. જો આ લેક્ચરમાં ચર્ચા કરવા જઈશ તો લેક્ચર બહુ લાંબો થઈ જશે. ઓકે, ક્લિયર થાય છે? આઈ હોપ કે બધાને આ એટલી વસ્તુ જેટલી આજે સમજી છે એટલી સમજમાં આવી હશે. ઓકે, આ પણ બેઝિક છે પણ ઇમ્પોર્ટન્ટ છે. આપણે સાવ બેઝિક ચાલુ કર્યું છે અત્યારે. સાહેબ મેં તમને જે ભણાવ્યું ને એ સાવ બેઝિક છે વિદ્યાર્થી મિત્રો. સાવ બેઝિક એટલે ક્યાંનું છે? 9-10 નું છે. 9મું અને જે 10મું ધોરણમાં આવતું ને એ કીધું છે મેં તમને. ઈ પીએચ અને ઈ એસિડિટી અને બેઝિસિટી વિશે વાત કરેલી છે આપણે. આઈ હોપ કે તમને એટલી વસ્તુ સમજમાં આવી હશે. જો એટલું સમજાયું હશે તો આગળનું તમને ઇઝીલી સમજાઈ જશે. તો જોડાજો મારી સાથે નેક્સ્ટ લેક્ચરમાં. આભાર તમારા બધાનો. વધુમાં વધુ લોકોને જોડવાનો પ્રયત્ન કરવો, જરૂરિયાતમંદ સુધી વધુમાં વધુ પહોંચાડો. બહુ સારો એવો પ્રયાસ કરી રહ્યા છે આપણે. આખા ગુજરાતમાં આવું જે કન્ટેન્ટ અને આવું જે એક્સપ્લેનેશન છે તમને કોઈ આપી શકશે નહીં. ઓકે, તમારા મિત્રોને પણ કહો, તમે પણ જોડાવો. એ અમારી વિનંતી છે. થેન્ક યુ. તમારા જે પ્રયત્નો છે તમારા માટે જ છે, તમારા માટે જ રહેશે. એને વ્યર્થ ન જવા દેતા. ઓકે, રોજનું રોજ રિવાઇઝ કરવાનું રાખજો. તો અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. મળશું પાછા નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે.